રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લેવા પટેલ સમાજવાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતોના મસીહા તરીકે જાણીતા અને ગુજરાતના છોટે સરદાર સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયા જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન, ખરેખર તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું। આજે ભલે વિઠ્ઠલભાઈ આ દુનિયામાં નથી રહ્યા, પણ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે। આજરોજ નેતા વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું હતું, ત્યારે તેઓની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા લેવા પટેલ સમાજવાડી ખાતે કરવામાં આવેલ, જેમાં લલિતભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકવામાં આવેલ। કેમ્પમાં આવતા તમામ લોકોને, તમામ રક્તદાતાઓને પ્રમાણપત્રોને ભેટ આપી સન્માનિત કરવામાં આવેલ। આ કેમ્પમાં બહેનો માટે રક્તદાન કરવા માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ। આ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમર, નરસિંહભાઈ મંગલપરા, કાર્યકર્તા પટેલ સમાજ તેમજ તમામ સમાજ સાથે સહકારી મંડળીઓ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ રક્તદાન કેમ્પમાં જ 305 બોટલ રક્ત એકત્રિત કરીને આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવેલ। નાગરિકો તથા ખેડૂતો બહોળી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે અને વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ કરી છે। અને આવી રીતે અમે ઘણા બધા સમાજ કાર્યો છે, ટુકડાની ટીમ છે, ધાર્મિક કાર્યક્રમો છે, ગણપતિ ઉત્સવ, નવરાત્રી એવા આયોજનો કરીએ છીએ। ખેડૂતોનો વધુમાં વધુ અમને સહકાર મળે પછી અમે આવા સેવાકીય પ્રયત્નો કરી શકીએ। છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં 160 થી વધુ જગ્યા ઉપર સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજે ઉપલેટા ખાતે મહારક્તદાન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આમ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓમાં ક્યાંક રક્તદાન હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, બાળકોને ભોજન હોય, સ્ટેશનરી કીટ વિતરણ જેવા આજે છેલ્લા 5 દિવસથી સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સેવાકીય આયોજન થઈ રહ્યા છે। આ આયોજન બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। કોઈ પણ ગરીબ દર્દી હશે એને તદંતર ફ્રી બ્લડ આપવામાં આવશે ને ગમે ત્યારે આપણી આજુબાજુ વિસ્તારમાં એક આશાની નવી અપીલ છે કે આ થેલેસેમિયા બાળકોને દત્તક લેવા માટે આજુબાજુના ગામ સામે આવે, અમારો સંપર્ક કરે ને એક ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક દ્વારા લેવામાં આવશે। તો એક નમ્ર અપીલ છે, રક્તદાન તો કરીએ જ છીએ, આ થેલેસેમિયા દત્તક અભિયાનમાં આપ બધા જોડાઓ એવી નમ્ર અપીલ છે, જેથી કરીને આ થેલેસેમિયાને અમે નવજીવન આપી શકીએ। અત્યારે દર મહિને 150 થી વધારે યુનિટ 25 વર્ષથી આ થેલેસેમિયા બાળકોને આશા બ્લડ બેંક પૂરી પાડે છે। જો તમે રક્તદાન કરશો તો હજી આજીવન આ બાળકોને અમારે બ્લડ પૂરું પાડવાનું છે। તો આવો, અમારો સંપર્ક કરો, આશા બ્લડ બેંકની મુલાકાત લ્યો, આ બાળકોને મળો, એ પછી તમે રક્તદાન કેમ્પનું આયોજન કરો ને તમારા ગામની સંપૂર્ણ જવાબદારી આશા બ્લડ બેંક ઉપાડશે। ખૂબ ખૂબ આભાર।